તમારી સાથે શેર કરી સુરતના ફેમસ એકદમ ચટાકેદાર વોલ્કેનો વડાપાઉંની રેસીપી. તો વડાપાઉં તો આપણને બધાને જ ભાવતો હોય છે અને આજકાલ વડાપાઉંને ઘણી અલગ રીતે બનાવવામાં આવે છે, જેમાં વોલ્કેનો વડાપાઉંમાં બટર સાથે ઉકળતી તીખી અને ચટાકેદાર લસણની ચટણી સાથે પાઉંને શેકીને ચટણી સાથે કોટ કરવામાં આવે છે અને પછી તેમાં વડું એડ કરવામાં આવે છે. તૈયાર થયેલા આ વડાપાઉંને તીખા અને ચટપટા મરચાંના પટ્ટી ભજીયા સાથે સર્વ કરવામાં આવે છે, જે સ્વાદમાં એટલા ટેસ્ટી અને જોરદાર લાગે છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં વડાપાઉંના વડા માટે મસાલો બનાવવા મેં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે, સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 5 થી 6 લસણની કળી, 1 પિંચ જેટલું મીઠું, અડધી ચમચી જેટલું જીરું, 10 થી 15 નંગ જેટલા લીમડાના પાન, 1/4 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ અને હવે પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. તેની સાથે વડાનો મસાલો એકદમ ટેસ્ટી બનશે. તો હવે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને 5 મીડિયમ સાઇઝના બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. તેને મેશરની મદદથી મેશ કરી લઈએ. તો અહીંયા તમે મેશરની જગ્યાએ કોઈ પણ વાટકીનો ઉપયોગ પણ કરી શકો છો. તો બટેટા સારી રીતે મેશ થઈ ગયા છે અને તેના કોઈ પણ જાતના મોટા કણ નથી. અને હવે મસાલાને સાતડવા માટે વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1/4 ટીસ્પૂન જેટલા રાઈના દાણા, અડધી ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને આપણો વાટેલો મસાલો એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 2 મિનિટમાં જ આપણો મસાલો એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. તો મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેને બટેટામાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ફક્ત 2 મિનિટમાં આપણો વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે તૈયાર થયેલા મસાલામાંથી થોડો મસાલો હાથમાં લઈને તેનો રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. તો મેં આ મસાલામાંથી 15 થી 16 નંગ જેટલા બોલ તૈયાર કરી લીધેલા છે. તો મરચાં, આદુ, લસણ સાથે થોડા લીમડાના પાન અને કોથમીર સાથે આપણે ગ્રીન મસાલો બનાવેલો છે. આ મસાલાને જ્યારે આપણે રોસ્ટ કરીને વડાપાઉંના મસાલામાં એડ કરશું ત્યારે તેનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે મસાલામાં આપણે બાફેલા બટેટા એડ કરેલા છે. અહીંયા આપણે બટેટાને બાફીને થોડી વાર માટે ઠંડા કરી લેવાના છે, જેથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ નીકળી જાય. અને જો તમારા બટેટામાં થોડો પણ પાણીનો ભાગ રહેલો હોય તો તેને મસાલા સાથે થોડી વાર માટે સાતળી લેજો, જેથી તેમાં રહેલો પાણીનો ભાગ નીકળી જાય અને આપણા વડા એકદમ પરફેક્ટ તૈયાર થાય. હવે લસણની ચટણી બનાવવા માટે મેં 10 થી 12 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાંને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધેલા છે, જેથી મરચાં આ રીતના સોફ્ટ થઈ જાય. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. તો પલાળેલા મરચાંનું આ પાણી આપણે પીસતી વખતે એડ નથી કરવાનું, કારણ કે તેમાં તીખાશ રહેલી હોય છે. હવે 10 નંગ જેટલી લસણની કળી, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને 1/4 કપ જેટલું ગરમ તેલ એડ કરી દઈએ. તો વોલ્કેનો વડાપાઉંની સ્પેશિયલ લાલ ચટણીમાં આ રીતનું ગરમ તેલ એડ કરવામાં આવે છે, જેનાથી ચટણીનો સ્વાદ એકદમ વધી જાય છે. તો તેલ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણી એકદમ ચટાકેદાર ચટણી તૈયાર થઈ ગઈ છે. લસણની ચટણી બનાવવા માટે મેં સૂકા લાલ મરચાંને થોડી વાર માટે પાણીમાં પલાળી દીધેલા છે, જેનાથી મરચાંની તીખાશ એકદમ ઓછી થઈ જાય છે. સાથે મરચાં થોડા સોફ્ટ થઈ જાય છે, જેથી આપણે તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી શકીએ છીએ. સાથે તૈયાર થયેલી લસણની ચટણીમાં આપણે થોડું ગરમ તેલ એડ કરવાનું છે, જેનાથી લસણની કચાશ ઓછી થઈ જાય અને ચટણી લાંબા સમય સુધી સારી રહે. તૈયાર થયેલી આ લસણની ચટણીને તમે વડાપાઉં સિવાય ભજીયા કે પછી મુઠિયા સાથે પણ સર્વ કરી શકો છો. અને હવે વડાના બહારના લેયર માટે બેટર બનાવવા મેં ચણાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો ચણાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલો અજમો એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે પાણી એડ કરતા જઈને આપણે મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો મેં બેટરને તૈયાર કરી લીધેલું છે. તેની કન્સિસ્ટન્સી ચમચામાંથી આ રીતના એક ધારમાં પડે તેવી મીડિયમ છે. સાથે ચમચાના પાછળના ભાગને આ રીતનું એક પતલું કોટિંગ આપે છે, જે એકદમ પરફેક્ટ છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1 કપની ઉપર 1/4 કપ એટલે કે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ચણાના લોટના બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક અને ચમચાના પાછળના ભાગને કોટ કરી શકે તેવી રાખવાની છે. અહીં આપણે બેટરને વધુ પડતું પતલું નથી કરી દેવાનું. સાથે તૈયાર થયેલા બેટરને આપણે થોડી વાર માટે ફેટી લેવાનું છે, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. અને બેટરને આપણે થોડી વાર માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી આપણો લોટ એકદમ સારી રીતે પલળી જાય.
તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર સેટ થઈ ગયું છે. તૈયાર થયેલા બેટરમાં ફક્ત 1 પિંચ એટલે કે 1/8 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ. તેની ઉપર 2 મોટી ચમચી ગરમ તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સોડા એકદમ સારી રીતે મિક્સ થઈને આ રીતની મીડિયમ થીક કન્સિસ્ટન્સી સાથે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. જો આ સમયે બેટર જાડું લાગતું હોય તો તેમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો. અને હવે મસાલા સાથે તૈયાર કરેલા બોલને બેટરમાં એડ કરી દઈએ અને બેટરથી સારી રીતે કોટ કરી લઈએ. તેને ચમચીમાં લઈને વધારાના બેટરને કાઢી લઈએ. હવે મેં તેને તળવા માટે તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં વડાને એડ કરી દઈએ. તમે વડાને એડ કરી દીધેલા છે. હવે તેને હળવે હાથે ફેરવતા જઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે. ગરમા ગરમ વડાને ઝારામાં લઈ લઈએ. વોલ્કેનો વડાપાઉં સાથે સૌ થતા મરચાના પટ્ટી ભજીયા બનાવવા મેં 200 ગ્રામ જેટલા મરચાને 2 ભાગમાં ડિવાઈડ કરીને વચ્ચે રહેલા બિયા અને નસોનો ભાગ કાઢી લીધેલો છે. હવે તેમાં થોડું મીઠું, 1 ચમચી લીંબુનો રસ, 1 પિંચ જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. સાથે 1 ચમચી ખમણેલું આદુ એડ કરીને બધા જ મસાલાને મરચા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા એકદમ સારી રીતે મરચાને કોટ થઈ ગયા છે. મસાલા સાથે મરચાને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈએ. અને હવે મરચાની પટ્ટીને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. હવે વધેલા ચણાના લોટના બેટરમાં મરચાની પટ્ટીને એડ કરી દઈએ અને બેટર સાથે સારી રીતે કોટ કરી લઈએ. હવે એક પટ્ટીને લઈને તેમાં રહેલા વધારાના બેટરને કાઢી લઈએ અને તેને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી મરચાની પટ્ટી એડ કરી દીધેલી છે. હવે તેને જારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો મરચાની પટ્ટી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને પટ્ટી ભજીયા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે. ગરમા ગરમ ભજીયાને ઝારામાં લઈ લઈએ. તો મરચાના પટ્ટી ભજીયા બનાવતી વખતે મરચાની જે પટ્ટી હોય છે તેને આપણે હળદર, મીઠા અને થોડા લીંબુના રસથી કોટ કરી લેવાની છે. જેનાથી તેનો સ્વાદ પણ વધી જાય છે અને મરચાની તીખાશ પણ ઓછી થઈ જાય છે. સાથે વધેલા ચણાના લોટના બેટરમાં આપણે પટ્ટી એડ કરીને તેને બેટરથી કોટ કરી લેવાની છે. અને પછી તેને જ્યારે આપણે ગરમ તેલમાં એડ કરીએ ત્યારે તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લેવાની છે. તો હવે મરચાના પટ્ટી ભજીયા સાથે વડાપાઉંને સર્વ કરી લઈએ. તો ખરેખર એટલા ટેસ્ટી આપણા વોલ્કેનો વડાપાઉં બન્યા છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. બટર સાથે ઉકળતી તીખી અને ચટાકેદાર લસણની ચટણી સાથે આ વડાપાઉં સ્વાદમાં એકદમ જોરદાર લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.